કચ્છી ગુજરાતી સાડી તમારા ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું આખા મગના ઢોસા। તો તેના માટે એક વાટકી આપણે આ ચોખા લીધા છે। અમારી ખીચડી ચોખા તમને જે ગમે એ તમે ચોખા લઈ શકો છો। ને અડધી વાટકી મગ છે ને અડધી વાટકી ચણાની દાળ છે। તો એને આપણે એક તપેલીમાં એડ કરશું અને એને બરાબર આપણે ધોઈ નાખશું। બરાબર 2-3 પાણી જ્યાં સુધી એની ગંધ નીકળે ત્યાં સુધી આપણે એને ધોઈ નાખશું। બરાબર ચોખ્ખા પાણીથી આપણે બધું ધોઈ નાખશું। બરાબર આમ રગડીને આપણે ધોઈ નાખશું। હવે બરાબર ધોઈ લીધા છે તો એને આપણે આ ડૂબે ને એનાથી ઉપર પાણી આવે એમાં આપણે 2 કલાક માટે પલાળી અને ઢાંકીને રાખી દઈશું। બરાબર એને આ મગ ને ચોખા પલાળ્યા હતા એને 2 કલાક થઈ ગઈ છે। તો આપણે આ મિક્સર જારમાં એડ કરી અને એની પેસ્ટ બનાવી લઈએ। બરાબર એને પીસી લઈશું આપણે। આ બેટર આપણે આ પીસી લીધું છે મગ અને ચોખા અને ચણાની દાળનું। તો એને આપણે અડધી કલાક માટે આપણે રેસ્ટ દઈશું। બરાબર અડધી કલાક રાખી દઈએ ત્યાં સુધી આપણે એના માટેની ચટણી બનાવીએ। હવે ચટણી બનાવવા માટે આપણે આ ગેસ ઉપર પેન રાખ્યો છે તો એનામાં 1 ચમચી નાની જેટલું આપણે તેલ એડ કરશું। બરાબર આવી રીતે હવે એમાં નાખશું આ જીરું, આ લીમડાના મીઠા લીમડાના પાન, આ ડુંગળી, આ માંડવીના બી, આ દારિયા, 7-8 લસણની કળી, આ કેપ્સિકમ એક મરચું છે ને એક લીલું મરચું છે। બરાબર તીખાશ માટે એમ આપણે એડ કરી અને એને થોડી વાર માટે ફ્રાય કરી દઈશું। બરાબર આવી રીતે આપણે ફ્રાય કરશું। હવે એમાં આપણે આ એક ટમેટું છે મોટું એ એડ કરશું। આ નાળિયેરના કટકા છે। બરાબર તે અંદર આપણે એડ કરશું। હવે લાલ મરચું પાવડર તમે જે પ્રમાણે તીખું ચટણી ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। બરાબર અને સ્વાદ પ્રમાણે નમક મીઠું આપણે એડ કરશું અને હવે આને મિક્સ કરી લઈશું। બરાબર આપણે સહેજ પાણીનો ભાગ બળવા દેવાનું છે। બરાબર સાવ સાંતળી નથી દેવાની ને હવે આપણે આ લીલા દાણા એડ કરશું। દાંતલા સહિત દાણા છે। હવે એને 1 મિનિટ માટે સાંતળી દઈએ આપણે। હવે આ બધું સતળાઈ ગયું છે। આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ એને ઠંડુ થવા દઈએ। ઠંડુ થઈ જાય ત્યારે આપણે મિક્સર જારમાં આની ચટણી બનાવી લઈશું। આપણી ચટણી પણ આ પીસાઈ ગઈ છે। બરાબર ને અને ખીરાને રેસ્ટ આપી અને 10 મિનિટ થઈ ગઈ છે તો એમાં આપણે નાખશું મીઠું સ્વાદ પ્રમાણે। બરાબર અને બરાબર એને આમ હલાવી લઈશું। બરાબર જોઈ શકો તમે જો આવું રાખવાનું આવું જો આવી રીતે આમ કણછીમાં આમ થવું જોઈએ। બરાબર આવી રીતે પતલું રાખવાનું આવું। હવે આપણે ગેસ તરફ જઈએ। હવે ગેસ ઉપર ઢોસાનો તવો રાખી દીધો છે। એના ઉપર આપણે તેલ લગાવશું। બરાબર હવે એને આપણે બરાબર ગરમ થવા દઈએ। હવે આપણે આ પાણી લીધું હતું એમાં 2-3 ટીપા તેલના નાખ્યા છે એમાં આપણે આમ કપડું નીચોવી લઈશું। બરાબર ને એને આપણે આવી રીતે આમ ઉપર ફેરવી દઈશું ટેમ્પરેચર થોડું ઓછું થાય એમ। હવે આ બેટર છે એ આપણે ચમચની મદદથી ઉપર એડ કરશું આવી રીતે।
હવે આપણે એને શેકવા દઈએ. હવે આપણે આ જે ચટણી બનાવી હતી ઉપર હવે એના ઉપર આમ લગાવી દઈશું. બરાબર. આમ આવી રીતે બધી ચટણી આપણે ઉપર લગાવી દઈશું. આ ચટણીથી મગના ઢોસાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. હવે આપણે આમ ફોલવાઈ જોઈ શકો છો કેવો કલર થઈ ગયો છે. આપણું મગનું અને મસાલા ઢોસા બનીને આપણું આ તૈયાર થઈ ગયું છે. આમાં ઓછા તેલમાં બની જાય. આમાં તેલની એટલી બધી જરૂર પડતી નથી. આ બીજી સાઈડ પર અને ક્રિસ્પી થઈ જાય ઉપરથી. આમ આ જોઈ શકો છો ને ફટાફટ બની જાય છે. ચોખા અને અડદની દાળના તો આપણે ઢોસા ખાધા જ, પણ આવા મગની દાળના પણ ઢોસા બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. બહુ જ હેલ્ધી હોય છે. આ આપણું આ મગનો ઢોસો બનીને તૈયાર છે. આવી રીતે આપણે બધા ઢોસા બનાવી લઈશું. આપણે આ જોઈ શકો છો આપણા ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. સાથે જે આ જે ચટણી બનાવી, ચટણી જે નાળિયેરની તમે અલગથી ઓલી વ્હાઇટ કલરની ચટણી આવી એના જોડે પણ તમે ખાઈ શકો છો. અને આ મસાલા એમને એમ પણ આ તમે ખાઈ શકો. જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. આવી રીતે આપણે કટ લગાવીને આપી શકીએ છીએ. આ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ઢોસો બન્યો છે. આ જોતાં જ ખાવાનું મન થઈ જાય. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ તમે મગના ક્યારે આખા મગના ક્યારે ઢોસા નહીં બનાવે, આ ચોક્કસથી બનાવજો અને તમારા અભિપ્રાય મને આપજો. આભાર તમારો.